કેમ છે વિદ્યાર્થી મિત્ર, મજામાં હશો? જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ 6.11 આ ચેપ્ટરના આપણે 3 સ્વાધ્યાયના દાખલા બાકી છે અને એક ઉદાહરણ બાકી છે, એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આ વિડીયો પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. કયું સ્ટાર્ટ કરીશું એ તો તમારા માટે સરપ્રાઈઝ રહેશે. ઉદાહરણ 6.11 કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. કમલા નામની એક વ્યક્તિ છે જે સ્થિર સાયકલ છે એને પેન્ડલ મારે છે. આ સાયકલના પેન્ડલ 100 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? હવે આપણે દાખલા તરફ આગળ વધીશું. પહેલાં રકમ સમજો અને રકમમાં શું આપ્યું છે એ ખાસ સમજવાનું છે. જો એ ખ્યાલ આવશે તો જ તમને દાખલામાં ખબર પડશે. ઉદાહરણ 6.11 એમાં આપણને સૌપ્રથમ શું આપ્યું છે એનું લિસ્ટ તૈયાર કરી દઈશું. તો આપણને પહેલાં તો એક આંટાની સંખ્યા આપી છે 100, n બરાબર 100. આંટા તમને આપી દેવામાં આવ્યા છે 100. ક્ષેત્રફળ એ બરાબર તમને આપી દેવામાં આવ્યું છે 0.10 મીટર સ્ક્વેર. ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે બી બરાબર 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ અને ઈ મેક્સિમમ કહેવાય. વિદ્યાર્થી મિત્ર, શું કહેવાય? ઈ મેક્સિમમ. જે આપ્યું છે મેં તમને લખી નાખ્યું છે. આપણી પાસે એક સૂત્ર છે. જો તમે આખું સૂત્ર લખવા જશો તો EMF E બરાબર એટલે એસી જનરેટરમાં ઉત્પન્ન થતો EMF N BA ઓમેગા સાઇન ઓમેગા ટી. આનો ઉપયોગ આપણે કરી શકીએ, પરંતુ તમને ખબર હોવી જોઈએ, પરંતુ સાઇન ઓમેગા ટી બરાબર 1 થાય ત્યારે E ઇઝ ઇક્વલ ટુ ઈ મેક્સિમમ થાય. બસ હવે આપણે આની અંદર ઈ કિંમત મૂકી દઈએ કે અહીંયા ઈની જગ્યાએ ઈ મેક્સિમમ અને સાઇન ઓમેગાની જગ્યાએ 1 એટલે NBA ઓમેગા. ચલો કિંમત મૂકીશું. આંટાની સંખ્યા 100, બી આપ્યો છે 0.01, એ આપ્યો છે 0.10 અને ઓમેગા તમારી જગ્યાએ નથી અહીંયા આપ્યો, તો અહીંયા સાઈડમાં પહેલાં લખી નાખવાનો ઓમેગા બરાબર 2πV. આમ તો વી નો કહેવાય, ન્યૂ કહેવાય. શું કહેવાય? ન્યૂ. કારણ કે તમને આવૃત્તિ આપેલી છે. ન્યૂ કેટલી આપેલી છે? તો 0.05 હર્ટ્ઝ. અહીંયા ન્યૂ બરાબર આપેલી છે, અહીંયા લખી નાખીએ 0.5 હર્ટ્ઝ એવું આપણે લખી શકીએ છીએ. તો આગળ વધીશું. આની અંદર કિંમત મૂકવાની છે, તો આ કિંમત મૂકીશું ઓમેગાની તો 2, પાઈનું મૂલ્ય 3.14 અને ન્યૂનું કિંમત 0.5. ગણતરી કરી નાખશો એટલે ઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 314 વોલ્ટ. આ મને મહત્તમ વોલ્ટેજ મળ્યો. અહીં તમે એમ કહી શકો કે તમને વીજ ઉત્પાદન માટેના આવા વિકલ્પોની શોધ કરવા આહ્વાન કરીએ છીએ. એટલે કે આવું આપણે અહીંયા ઉત્પન્ન કરીએ. આપણે એટલું જ લખવાનું છે ભાઈ. આપણને જે મળ્યું મહત્તમ વોલ્ટેજ કેટલો પેદા થશે, તો 0.0 કેટલા થયા? 314 વોલ્ટેજ એટલો મળશે. હવે આપણે આગળ સ્વાધ્યાયમાં કયા દાખલા બાકી છે તે આપણે ચેક કરી અને આગળ વધીશું. દાખલા નંબર 6.6 8.0 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લાના મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. ઘુમાવવામાં આવે એટલે ફેરવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત EMF એટલે કે પ્રેરિત મહત્તમ
અને સરેરાશ EMF મેળવો, એટલે કે મહત્તમ અને સરેરાશ બંને મેળવવાના છે. જો આ ગૂંચળું 10 ઓમેગા અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો અને આ પાવર ક્યાંથી આવે છે તે પણ આપણે જણાવવાનું છે. તો આપણે આ રકમ સમજ્યા પછી હવે આગળ વધીશું દાખલા તરફ. 6.6માં શું કહે છે કે તમને પહેલાં શું આપ્યું છે, તો ત્રિજ્યા આપી છે. તો આપણે લિસ્ટમાં લખીશું R બરાબર ગૂંચળાની ત્રિજ્યા 8 સેન્ટીમીટર. 8 આપ્યું છે અને ફેરવી નાખીએ એટલે 8 ગુણ્યા 10⁻² મીટર. સિમ્પલ લોજિક. બીજું તમને આંટા આપ્યા છે N બરાબર 20. ઉધ્વ વ્યાસને અનુલક્ષીને આંટા આપ્યા છે. હવે ઓમેગા આપ્યો છે રેડિયન, 50 રેડિયન પર સેકન્ડ. બી આપ્યો છે ચુંબકીય ક્ષેત્ર 2 ગુણ્યા 10⁻² ઇન્ટુ ટેસ્લા. તો આપણને જે રકમમાં આપ્યું છે એનું આપણે અહીંયા લિસ્ટ તૈયાર કરી દીધું છે. અચ્છા, હવે તમને બીજો એક અવરોધ પણ આપ્યો છે, પણ એ પહેલાં આપણને એમ કહે છે કે પ્રેરિત મહત્તમને આપણે શું કહીશું, E મેક્સિમમ શોધવાનો છે, જે મેં હમણાં આગળ સમજાવ્યું એ પ્રમાણે. પછી શું કીધું છે આપણને, સરેરાશ EMF એટલે EAVG લખીશ, સરેરાશને AVG કહીશ. ઓકે, ચલો. તો પહેલાં આપણે ટાઇટલ શું આપીશું, તો આપણી પાસે એસી જનરેટરનું સૂત્ર હમણાં જ મેં આગળના દાખલામાં તમને સમજાવેલું છે, એ જ પ્રમાણે અહીંયા લખવાનું છે. તો આપણે લખીશું ગૂંચળામાં પ્રેરિત થતો વોલ્ટેજ તમારી પાસે સૂત્ર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ E = NAB sin ωt. તમને મેં અહીંયા કીધેલું છે કે જ્યારે sin ωt થિયરીમાં પણ ભણાવ્યું છે 1 હોય, શું કીધું મેં તમને કે sin ωt બરાબર 1 હોય ત્યારે તમે E બરાબર E મેક્સિમમ લઈ શકો છો, એટલે કે E બરાબર E મેક્સિમમ થાય. તો આપણે આની અંદર કિંમત મૂકવાની છે. તો અહીંયા લખીશું E મેક્સિમમ બરાબર, આની જગ્યાએ 1 મૂકી દઈશું. વધશે તમારી પાસે N. બીજું એ આડછેદનું ક્ષેત્રફળ આપ્યું નથી પણ ત્રિજ્યા આપી છે, એટલે એની જગ્યાએ πr². બી અને અહીંયા આપણે ઓમેગા ભૂલી ગયા છે વચ્ચે લખતા, એટલે ઓમેગા એ જે છે એ મૂકવાનું છે. બસ ત્યારે હવે આની અંદર આપણે તો શું કરવાનું છે કે ભાઈ કિંમતો મૂકવાની છે. તો અહીંયા પહેલો તો આપણો જવાબ E મેક્સિમમ સરળતાથી મળી જશે. ચલો, આંટાની સંખ્યા મૂકી દઈશું. કેટલી છે આંટાની સંખ્યા, કેટલી લીધી છે 20. પાઈનું મૂલ્ય 3.14, R² એટલે કે 8 ગુણ્યા 10⁻²². બી 3 ગુણ્યા 10⁻², અને ઓમેગા 50 રેડિયન. બસ આ બધાનો ગુણાકાર કરી નાખીએ એટલે E મેક્સિમમ તમને મળી જશે 0.603 વોલ્ટેજ. E મેક્સિમમ = 0.603 વોલ્ટેજ. હવે આપણે સરેરાશ વોલ્ટેજ તરફ આગળ વધવું છે. તો સરેરાશ વોલ્ટેજમાં આપણને શું મળશે એની ચર્ચા કરીશું આપણે. સૌપ્રથમ એક જવાબ તમારો આવી ગયો છે, બીજા જવાબ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કે શું કહેવા માગે છે. તો સૌપ્રથમ આપણે લઈશું 1 હંમેશા સરેરાશ આવર્તકાળ પર મળે. શેના ઉપર મળે? આવર્તકાળ પર. તો એક આવર્તકાળ પરના વોલ્ટેજના સરેરાશ મૂલ્ય માટે તમે અહીંયા કહી શકો છો AVG અથવા તો VAVG, એવું પણ V નહીં, આપણે EMF લીધું, સોરી, EVAG બરાબર સરેરાશ E બરાબર. આને સરેરાશ કાઢવા માટે 1/T, 0થી આપણે T સમયગાળો લઈએ છીએ અને અહીંયા EDT લખીએ છીએ. આ Eનું મૂલ્ય આપણી પાસે અહીંયા આખું જે છે એ મૂકવામાં આવશે, એટલે અહીંયા આવશે AVG E બરાબર 1/T
સંકલનમાં 0 થી ટી શું મૂકીશું? એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી. ઓકે, આગળ વધીશું. સંકલન કરવાનું છે ટૂંકમાં એવીજીમાં. તો એવીજી બરાબર 1/t. અચળ હોય બહાર કાઢી નાખો. એન એ બી ઓમેગા અચળ 0 થી ટી સાઇન ઓમેગા ટી ડીટી. એન એ બી ઓમેગા બાય ટી ઉતાળ કરવાની નહીં, રકમમાં ડાયરેક્ટ રકમ મૂકી શકવી નહીં. હવે સાઇન ઓમેગા ટી છે એનું ફેરવી નાખીએ એટલે માઇનસ કોસ ઓમેગા ટી એનું સંકલન. ઓમેગા છે એ છેદમાં આવી જશે અને અહીંયા આવશે T0. આગળ વધીશું આપણે. તો એન એ બી ઓમેગા બાય ટી કિંમતો વારાફરથી આપણે મૂકવાની છે. પહેલાં ટી મૂકીશ પછી 0 મૂકીશ તો માઇનસ. બીજું આ ઓમેગા અહીંયા બહાર લઈ શકાય તો વધ્યું તમારી પાસે કોસ. ટીની જગ્યાએ શું લખશો? ટીની જગ્યાએ કેપિટલ ટી આ મૂકવાનો છે. પછી 0 મૂકો એટલે શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ કોસ 0 લખવું પડે. ઓમેગા ઓમેગા ઉડી ગયા તો આગળ શું આવશે કે એન એ બી બાય ટી. હવે બ્રેકેટમાં શું વધ્યું એ લખીશું આપણે. અહીંયા આપણે કિંમતો મૂકી દઈશું. કોસ 2π બાય ટી ગુણાકારમાં ટી પ્લસ કોસ 0નું મૂલ્ય 1. ટી ઉડી ગયા તો એન એ બી બાય ટી અહીંયા માઇનસ કોસ 2π પ્લસ 1. કોસ 2π એટલે શું? તો એવીજી બરાબર એન એ બી બાય ટી કોસ ઓમેગા ટી એટલે શું થાય? 1 થાય. તો -1 + 1 તો થઈ ગયું 0. એટલે આખો જવાબ આપણો શું મળી ગયો? 0. માટે સરેરાશ શું મળ્યો આપણને? મૂલ્ય 0. સરેરાશ મૂલ્ય શું મળે છે? 0. હજી પણ આમાં એક વસ્તુ આપણને સરસ શોધવાની કીધી છે એ પત્યા પછી કે તમને અવરોધ આપેલો હોય આર બરાબર. કેટલો અવરોધ આપ્યો છે કે ભાઈ 10 ઓમેગા અવરોધ. એક બંધ ગાળો રચે અને પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. હવે આપણે પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. મહત્તમ મૂલ્ય, પ્રવાહના મહત્તમ મૂલ્ય કઈ રીતે મળશે? મહત્તમ મૂલ્ય તો આપણી પાસે સૂત્ર છે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EM. આપણી પાસે EM મેક્સિમમ છે એ મૂકી દેવાનું અને બાય આર એટલે ઓહમનો નિયમ. શું આવશે આપણી પાસે? તો 0.603 છેદમાં આર આવશે 10 ડિવાઈડ કરીશ 0.0603 એમ્પિયર. હજી પણ કંઈક આપણને શોધવાનું નવું કીધું છે. એના પછી કે જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. જૂલ હીટિંગના કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. તો આપણે અહીંયા લખીશું કે ભાઈ જૂલ ઉષ્માના કારણે મળતો સરેરાશ પાવર એટલે એને આપણે PAVG અથવા એવરેજ P કહી શકાય. હવે આ સૂત્ર આપણે અહીંયા ભણ્યા નથી પણ અહીંયા યાદ રાખવાનું. VM એટલે કે EM એટલે E મેક્સિમમ, I મેક્સિમમ અને બાય 2. તો બંનેના મૂલ્ય મળ્યા છે. અહીંયા કેટલો મળ્યો છે? 0.603. I મેક્સિમમ 0.0603 અને છેદમાં 2. એને ડિવાઈડ કરશો એટલે 0.018 વોલ્ટ મળી જશે. પછી એવું કીધું છે કે આ પાવર ક્યાંથી આવે છે? આ પાવર આપણને ક્યાંથી મળે છે એવું પણ આમાં કહેવા. બધા એક એક વસ્તુની ખાસ ધ્યાન રાખો. તો પ્રેરિત પ્રવાહ, આ જે પ્રેરિત પ્રવાહ છે એ ક્યાંથી આવ્યો પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ. તો પ્રેરિત પ્રવાહ ગૂંચળાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે અને આ ગૂંચળાને નિયમિત રીતે ફેરવવા માટે રોટર દ્વારા, રોટર તમને ખબર છે ને એસી જનરેટરમાં આવતું હતું, તો આ ટોર્કનો સામનો કરતું ટોર્ક પૂરું પાડવું જોઈએ. આમ ગૂંચળામાં વ્યય પામતી ઉર્જાના સ્ત્રોત તરીકે બાહ્ય રોટર, કયો રોટર?
બાહ્ય રોટર ફરે છે ત્યારે આ પાવર ઉત્પન્ન થાય છે એવું હું કહી શકું છું. આ તમારે ખાસ નોંધ લેવાની છે. અહીંયા આપણે સ્વાધ્યાયનો 6.6 દાખલો પૂર્ણ થાય છે. આગળના દાખલા તરફ આપણે કાર્યક્રમ કરીએ. ચલો, દાખલા નંબર સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15 બાકી છે અને 6.17 એટલે 2 દાખલા બાકી છે. તે લાઇનસર જોઈ લઈએ. 30 સેન્ટીમીટર લંબાઈ એટલે લંબાઈ આપી છે. 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ 500 આંટાઓવાળું અને તેના ગર્ભભાગમાં હવા હોય તેવું સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. એટલે લંબાઈ, ક્ષેત્રફળ, આંટા અને પ્રવાહ આટલું આપ્યું છે. આ પ્રવાહને અચાનક 10⁻³ સેકન્ડના ટૂંકા સમયગાળામાં બંધ કરવા એટલે સમય પણ આપ્યો છે. આ પરિપથમાં ખુલ્લી કળના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક EMF કેટલું થશે. આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો. એટલે આપણે અહીંયા છેડાનું અવગણો, આપણે એ છોડી દો ને ભાઈ, સરેરાશ બેક EMF શોધવાનું છે. ચલો, પહેલાં કઈ કઈ વસ્તુ આપી એ લખીએ. તો L બરાબર તમને આપી દીધું છે 30 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશ એટલે 0.3 મીટર. સેકન્ડ આપણે વાત કરીશું, એ આપ્યો છે 25 સેન્ટીમીટર સ્ક્વેર, એને પણ હું મીટરમાં ફેરવીશ એટલે 25 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ત્યારબાદ આંટાની સંખ્યા n બરાબર 500 છે. I1 પ્રવાહ વહે છે પહેલાં 2.5 એમ્પિયર. સમયગાળો ડેલ્ટા ટી બરાબર આપી દીધો છે 10⁻³ સેકન્ડ. I2 પ્રવાહ 0 થાય છે કારણ કે બંધ કરવામાં આવે છે ટૂંકા સમયગાળામાં, આવું લખ્યું છે એટલે પ્રવાહ થઈ જશે બંધ. અને ત્યારે આપણને શોધવાનું કહે છે બેક EMF શોધો. બેક EMF. ઓકે, તો આપણી પાસે સૂત્ર છે બેક EMFનું. શું સૂત્ર છે, કોઈને ખબર છે બેક EMFનું? તો સૌપ્રથમ આપણે બેક EMFના સૂત્ર તરફ આગળ વધીશું. એટલે લખીશું પ્રેરિત બેક EMF. એટલે કંઈ નવો નથી ભાઈ, એ આપણી પાસે ફેરેડેના નિયમ અનુસાર E = અહીં લખી શકાય ફેરેડેના નિયમ અનુસાર E = Δ∅/Δt. Δ∅ને આપણે અહીંયા સૂત્ર તરીકે લખી શકીએ N A, પછી અહીંયા લખી શકાય B1 - B2 / Δt. સૂત્ર જ છે આપણી પાસે. જ્યાં તમને અહીંયા શું કહેવામાં આવ્યું છે ભાઈ કે ભાઈ સોલેનોઇડ, તો સોલેનોઇડ માટે હું અહીંયા B1 લેવા જાઉં તો શું થાય તમને ખબર છે સૂત્ર, μ0 n I1/L. B2 માટે આવશે μ0 n I2/L. કિંમતો મૂકી દઈશ. EMF E = NA. કિંમત મૂકીશ μ0 n I1/L માઇનસ μ0 n I2/L, બ્રેકેટ પૂરું, છેદમાં ડેલ્ટા ટી. ચલો, કોમન કાઢી નાખીશું જે કાઢવાનું હોય એ. તો શું થઈ જશે n બીજો કોમન નીકળે એટલે સ્ક્વેર કરી દો ભાઈ. ઓકે, μ0 કોમન નીકળે છે, બાર લખી નાખો. છેદમાં આપણી પાસે કોમન નીકળે L અને સમયગાળો ડેલ્ટા ટી તો ઓલરેડી છે. વધે શું તો કે ભાઈ I1 - I2 બધા જ મૂલ્ય આપ્યા છે, બસ અંદર ખાલી મૂકવાના જ છે. ચલો મૂકી દઈએ. E = મ્યુનું કિંમત 4π × 10⁻⁷. પાઈની કિંમત 3.14 મૂકી દેવાની. પછી અહીંયા આંટા આપ્યા છે 500નો સ્ક્વેર. ક્ષેત્રફળ આપ્યું છે 25 × 10⁻⁴. પછી તમારે I1 2.5માંથી 0 બાદ કરો એટલે અહીંયા તમારી પાસે 2.5 જ વધે. અને છેદમાં સમયગાળો તમને આપી દીધો છે 10⁻⁵. 10⁻⁵. ઓકે, અને લંબાઈ પાછી L તો છે, તો L લખવું હોય તો શું લખીશ 0.3. બસ આ બધાની ગણતરી કરો આ પાઈ મૂકીને એટલે 6.55 વોલ્ટેજ આવી જશે. સિમ્પલ દાખલો છે, કશું દાખલામાં લેવાનું છે. આ સૂત્ર આવડવું જોઈએ ફેરેડેનું. આ સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. મૂલ્ય બાકી આપેલા છે. ચાલો રકમ સમજીશું. લાસ્ટ એક્ઝામ્પલ ધીસ ચેપ્ટર્સ. એકમ લંબાઈ દીઠ લેમ્બડા જેટલો રેખીય વિદ્યુતભાર M દ્રવ્યમાન અને R ત્રિજ્યાના વ્હીલની ધાર એટલે કે રીમ પર એક સરખી રીતે મૂકવામાં આવેલ છે. આ વ્હીલમાં હલકા અવાહક આરાઓ છે. રિંગ છે અહીંયા આપેલી છે, એમાં આવી રીતે આરાઓ છે હલકા. વ્હીલમાં હલકા અવાહક આરાઓ છે.
તે તેની અક્ષને અનુલક્ષીને સંઘર્ષ વિના ભ્રમણ કરવા મુક્ત છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ ધારની અંદર વર્તુળકાર વિભાગમાં વિસ્તરેલ છે, જેને B બરાબર -B0 કે R લેસ ધેન ઇક્વલ ટુ એ લેસ ધેન કેપિટલ R, અન્યથા 0. જો આ રેન્જમાં ન લેવું હોય તો 0 લેવાનું દ્વારા આપવામાં આવે છે. આ ક્ષેત્ર અચાનક બંધ કર્યા પછી વ્હીલનો કોણીય વેગ શું હશે? આ આકૃતિ આપેલી છે. અહીંયાથી આપણને જે ભાગ આપ્યું ચુંબકીય ક્ષેત્ર એનો વિસ્તાર આપી દીધો છે અને આ છે એની ત્રિજ્યા આપી દીધી છે. તો આકૃતિ તો આપેલી છે સિમ્પલ ને સાદી. ઓકે, આના ઉપરથી હવે આપણે દાખલાની સમજૂતી મેળવીએ. ચાલો શરૂઆત કરી દઈએ. ક્યાંથી શરૂઆત થશે? તો આપણી પાસે ફેરેડેનો નિયમ છે. તો ફેરેડેના નિયમ અનુસાર EMF E ઇઝ ઇક્વલ ટુ -d∅dt. આવું કંઈક તમે ભણ્યા છો. ઓકે, તમે અહીંયા ત્રિજ્યા આપેલી છે કે ભાઈ એ ત્રિજ્યાના વર્તુળકાર પર બધા જ બિંદુએ સ્પર્શરૂપે વિદ્યુત ક્ષેત્ર એ હાજર હશે. કારણ કે તમને આકૃતિમાં આ રીતે આપ્યું છે. આ છે ને એટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે અને આની ત્રિજ્યા તમને જે આપેલી છે એ આપી છે અને આના ઉપર એક બીજું આપણે લઈ લઈએ વર્તુળકાર, વિચારી લઈએ અને આમ આરાઓ આપ્યા છે જોડેલા. બરાબર, મેં મારી રીતે દોર્યું છે ને અહીંયા સુધીનું ત્રિજ્યા તમને કેપિટલ R આપી છે. તો આને આપણે આગળ વધીશું શું કરવાનું છે એના માટે. તો કે ભાઈ આટલા જે વિસ્તાર છે એમાં તો E સદિશ પણ હાજર હશે, ચુંબકીય ક્ષેત્ર B સદિશ પણ હાજર હશે. તો એ બધું મારે લખવાની કોઈ જરૂર મને ખબર પડતી નથી કે ભાઈ શું કામ લખવું જોઈએ. અચ્છા, તમને કીધું છે શું? તો વેગ શું હશે? આપણને કોણીય વેગ કીધો છે. કોણીય વેગ એટલે તમારે શોધવાનો છે ઓમેગા. શું શોધવાનો છે? ઓમેગા. તો સૌપ્રથમ ઓમેગા મેળવવા માટે તમારે કયા મૂલ્ય જોઈએ પહેલાં તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એક એક સ્ટેપથી આગળ વધીશું. કઈ કઈ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે એના આધારે. તો પહેલું તો હું એમ કહીશ કે આ પરિઘને જ્યારે તમે પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવીએ ત્યારે કાર્ય કેટલું થાય. તો અહીંયા પહેલાં ટાઇટલ આપી દઈશું કે જો પરિઘ પર Q જેટલા પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવીએ તો થતું કાર્ય ઇક્વલ ટુ QE લખી શકીએ આપણે. સેકન્ડ પાર્ટ ઉપર જઈએ આપણે તો ચક્ર પૂર્ણ ફેરવવામાં આવે તો થતું કાર્ય, એમ કે ભાઈ એક ચક્ર પૂર્ણ થાય ત્યારે પૂર્ણ ચક્ર ફેરવવા, આખું ચક્ર ફેરવવા કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે અહીંયા પરિઘ થઈ જાય અને આપણે સ્થાનાંતર કહીશું. કારણ કે તમે અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા પાછા આવો છો તો એનો પરિઘ થાય, આમ સ્થાનાંતર કહેવાય. તો W બરાબર બળ એમનેમ રહેશે. તમને ભણી ગયા છો QE. પરિઘ તો 2πa. કારણ કે ચુંબકીય ક્ષેત્રની વાત કરે એટલે સુધી જ લેવાનું, આખાની વાત કરતા નથી. આ ખાસ નોંધ લેવાની છે. તો હવે આગળ વધીશું આપણે કે કાર્ય આપણને એટલું મળી ગયું. ઓકે, હવે આપણે એમ કહીશું કે બંનેને સરખાવતા આ કાર્ય અને આ કાર્ય બંનેને સરખાવીશું. બંને કાર્યને સરખાવતા બંને કાર્ય સરખાઈ દઈશું. તો સામે આવશે QE બરાબર કેપિટલ EQ 2πa. જ્યાં કેપિટલ E ને તમે કરતા કરો એટલે QQ તો અહીંયા ઉડી ગયા છે. તો Eના છેદમાં 2πa મળશે. શું મળશે? Eના છેદમાં 2πa. જ્યાં તમારી પાસે સૂત્ર છે કે E ઇઝ ઇક્વલ ટુ -d∅dt. આ કિંમત અહીંયા મૂકવાની. તો શું થશે? તો કેપિટલ E એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ. આ આપણે શોધી રહ્યા છીએ એ વિદ્યુત ક્ષેત્ર છે અને સામે જે સ્મોલ e છે આ EMF છે, આ યાદ રાખજો. માઇનસ આવશે 1/2πa. અહીંયા આવશે d∅dt. 5 તમારી પાસે આવી ગયો. તો જ્યાં 5 બરાબર પણ તમને ખબર હોવી જોઈએ AB છે. શું છે? 5 બરાબર AB. એમાં પણ એની જગ્યાએ તમે શું મૂકી શકો? πa² b. શું લખી શકો? πa²b.
આ કિંમત મારે અહીંયા મૂકવાની છે ઉપર. તો શું થશે તમે જોઈ શકો છો, કેપિટલ E બરાબર -1/2 એમાં પાઈ એ સ્ક્વેર અચળ કહેવાય, તો અહીંયા મૂકીશ તો એને લખીશ 12 પાઈ એ સ્ક્વેર વધશે તમારી પાસે d/dt, કેપિટલ d/dt. તમારી પાસે પાઈ ઉડી જશે, એક એ ઉડી ગયો, વધ્યો શું માઇનસ, ઉપર શું વધ્યું એ, નીચે શું વધ્યો 2 અને બાજુમાં dB/dt. આ મને વિદ્યુત ક્ષેત્ર મળ્યું એમ કહી શકાય. હવે આ વિદ્યુત ક્ષેત્ર પરથી આપણે થોડા આગળ વધીશું. આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર E મેળવ્યું એ લખી નાખીશું, પાછળની પેજ ફેરવ કરવું નહીં. a/2 dB/dt આપણને મળેલું છે. ઓકે, હવે મારે શું કરવાનું છે એની વાત કરીએ. તો કે ભાઈ પરિઘ, તો પરિઘ અહીંયા આપ્યો છે, એના ઉપર કુલ વિદ્યુતભાર ઘનતા આપી છે, તો પરિઘ પર કુલ વિદ્યુતભાર મારે શોધવો છે. તો પરિઘ ઉપર કુલ વિદ્યુતભાર શોધવો હોય તો Q બરાબર લેમ્બડા ગુણ્યા પરિઘ, પરિઘનું સૂત્ર 2πa, હમણાં જ મેં શીખવાડ્યું આગળ તમને, બરાબર? એ પ્રમાણે આપણે આગળ જઈશું. પછી પરિઘ પરના વિદ્યુતભાર પર લાગતું બળ, પરિઘ પરના વિદ્યુતભાર પર લાગતું બળ, તો આ લાગતા બળને તમે કહી શકો F બરાબર QE. Q ઉપર અહીંયા મળ્યો, E અહીંયા મળ્યો, બંને મૂકી દેવાના છે. તો પહેલાં આ મૂકીશ લેમ્બડા 2πa ગુણાકારમાં -a/2 dB/dt. તમને ખબર છે કે અહીંયા આપણી પાસે ખાલી 2 છે, એ ઉડી જશે. તો F બરાબર શું આવશે? તો આને આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલાં લેમ્બડા લખ્યો, પછી પાઈ એ ગુણ્યા એ સ્ક્વેર માઇનસ આગળ લઈ લીધો dB/dt. આ તમને બળ મળ્યું કહેવાય. હવે બળ બરાબર સૂત્ર શું? તો તમે કહી શકો છો કે જ્યાં તમે લખી શકો છો, અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે જ્યાં F બરાબર mm માં, જ્યાં એની જગ્યાએ તમે લખી શકો છો dV/dt, અને જ્યાં વીની જગ્યાએ પણ તમે મૂકી શકો છો, પણ એ પછી મૂકે પહેલાં આમાં તો કિંમત મૂકો સાહેબ, બધું એ કારે ક્યાં તમે ભેગું કરો છો. ઓકે, ચલો જોઈ લઈએ. મૂકી દઉં છું કિંમત આમાં ઉપરમાં, તો અહીંયા શું આવશે m dV/dt. આ ડાયરેક્ટ મૂકીશ, અહીંયા એ મૂકવા બદલા m એ મૂકવાને બદલે આ ડાયરેક્ટ મૂકીશ માઇનસ લેમ્બડા પાઈ એ સ્ક્વેર dB/dt. હવે તમારી પાસે v બરાબર પણ છે તો એ લખવાનો છે, આપણે એમાં બીજું કશું કરવાનું નથી. આ v પણ છે તો અહીં લખવાનું, જ્યાં v બરાબર શું? તો ભાઈ ત્રિજ્યા કેપિટલ R છે અને ઓમેગા એનું કોણીય ભ્રમણ છે, મૂકી દઈશ. તેથી m d/dt બ્રેકેટમાં શું આવશે R ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા પાઈ એ સ્ક્વેર dB/dt. એને ફેરવવાનું નથી, તમે જે ઉડતું હોય હવે આપણે એને પ્રેમથી ઉડાડવાનું છે. તો અહીંયા dt ઉડી જશે, જુઓ. ઓકે, આમાંથી તો R અચળ છે એટલે બહાર આવતા રહેશે, એટલે અહીંયા વધશે mr d ઓમેગા માઇનસ લેમ્બડા પાઈ એ સ્ક્વેર dB, આવું આવશે. આ ડી ઓમેગાને હું કરતા કરી દઈશ તો ડી ઓમેગા બરાબર માઇનસ લેમ્બડા પાઈ એ સ્ક્વેર dB/કેપિટલ MR. આ મને સૂક્ષ્મ મળ્યું છે, મારે તો કુલ જોઈએ છે, તો બંને બાજુ હું સંકલન કરી નાખીશ. બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરીશું. ચાલો ભાઈ સંકલન લગાવી દો, એટલે અહીંયા ઇન્ટિગ્રેશન dw બરાબર માઇનસ લેમ્બડા પાઈ એ સ્ક્વેર MR અચળ આવે, સંકલનમાં ખાલી ડીબી આવે, નોટ પર ભરેલા ડીબી, ઓનલી ખાલી ડીબી. આનું કુલ શું થઈ જાય? તો ઓમેગા થઈ જાય માઇનસ લેમ્બડા પાઈ એ સ્ક્વેર MR, અને આ ડીબી છે એનું કેપિટલ ડીબી થઈ જાય, એટલે કે સંકલન નીકળી જાય. તો આ મને કોણીય શું મળી ગયો છે? જે આપણે માગ્યું છું કોણીય વેગ મળી ગયો છે. મારે બંને બાજુ સદિશ સ્વરૂપે લેવું હોય તો સદિશ લગાવી શકાય. તો સદિશ સ્વરૂપ માટે મારે આને લખવું હોય તો લખી શકાય ઓમેગા સદિશ બરાબર માઇનસ બી ગોઠવું છું લેમ્બડા પાઈ એ સ્ક્વેર MR. આ જે ઋણ નિશાની છે અહીંયા, ઋણ નિશાની એ શું સૂચવે સાહેબ? તો કહી શકાય કે ઋણ નિશાની એ કોણીય જે વેગ છે, કોણીય વેગ ઋણ ઝેડ અક્ષ દિશામાં છે, ઋણ ઝેડ અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે? ઋણ ઝેડ અક્ષની દિશામાં છે. અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. દાખલા, થિયરી બધું જ કમ્પ્લીટ થાય, બધું જ યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકી દીધું છે. જો મારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેવા. તમને ખાસ નમ્ર અપીલ, જેથી
આખો કોર્સ તમને ભણવા મળશે. 12 સાયન્સ, 9મું મળશે, 10માનું ગણિત મળશે, 11માનું મળશે ફિઝિક્સ. ઓકે, તો થેન્ક યુ.